तो हेलो गाइस, આપણે આવી ગયા છે મંદિરે। આ મંદિરે સુનુભાઈ રોજ પૂજા કરે છે। હાલ પણ દીપુભાઈ અને સુનુભાઈ ત્યાં પૂજા કરવામાં વ્યસ્ત છે। અમે પણ એના સાથે આવ્યા હતા। આ આપણું મંદિર છે, સુનુભાઈ ત્યાં રોજ પૂજા કરે છે। તો હવે આપણે જઈશું સ્કૂલ તરફ આપણે દેખીને આવીએ કેવું ચાલે છે સ્કૂલમાં। હમણાં કામ ચાલુ છે થોડું, સ્કૂલમાં થોડુંક ફરીશું અને પછી આવીશું પાછા ગામમાં જઈને થોડી પકોડી ખાઈશું। તો આપણે આવી ગયા છે ગામમાં બહુ ભીડ છે। ચારકોમાં મનક છે, કારણ કે ડેરીએ દૂધ ભરાવા ઘણા લોકો આવે છે। તો આ છે આપણા ગામની ડેરી અને આ રસ્તો ચાલે છે। અમારું રેતી ઘણી નાખી છે અહીંયા। આપણા અમૃતભાઈ ઊભા। આ છે આપણું મહાદેવ, ત્યાં એક ગીત વાગે અને આપણી આ છે ગૌશાળા સુંદર। તો આ છે આપણે ગૌશાળાની ગાયો। તો આપણા ગૌશાળાનું બોર્ડ છે અને એના સામે ફિક્સ સ્કૂલ છે, તે પીએચસી દવાખાનું છે। તો આપણે જાતની સ્કૂલમાં આવી ગયા છે। આ છે આપણું જાતની સ્કૂલ। આ આપણી સ્કૂલ છે। આ સ્કૂલમાં હમણાં કામ ચાલુ છે, તો ત્યાં થોડા કારીગરો પણ રહે છે। આજે તો રવિવાર છે એટલે કોઈ ભણવા નહીં આવ્યું। દેખી લો, આ કામ ચાલુ છે। આપણી હમણાં નવી બની તે સ્કૂલ છે સામે, અને એના બાજુમાં જે જૂની છે અને સામે પણ થોડા ઘણી છે રૂમો। અહીંયા આપણા છોકરાઓ ક્રિકેટ રમવા ઘણા આવે છે। આ દીપુભાઈ હમણાં પાવડાથી કોઈક મસ્તી કરે છે। હા, પુષ્પા ગાઈસ, આપણે અલગ જ રીતે મંદિરમાં જઈશું। બધા લોકો આગળથી મંદિરમાં જાય પણ અમે પાછળથી જઈશું। તો આ છે આપણા ગામનું મંદિર। આ હનુમાન દાદાનું મંદિર છે, આ મહાદેવનું મંદિર છે। મંદિરમાં અત્યારે પૂજા ચાલુ છે। તો સ્કોર્પિયો જાય છે મિત્રો, અને આપણો પિયો જાય છે। હવે જઈશું આપણે પકોડી ખાવા। આ દીપેશભાઈ અને સુનુભાઈ દોસ્તીની રીતે ચાલે છે। આપણા ગામમાં હમણાં તક ઉત્તરાયણ આવી ગઈ છે। ઉત્તરાયણમાં તો આપણે આવી ગયા છીએ ગામમાં। આ પકોડીવાળા છે, અહીંયા આપણે પકોડી ખાઈશું। આપણે પાણીપુરી ખવાયા, પણ પાણીપુરી જ ખતમ થઈ ગઈ છે। અને આજનો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ।